સહજાનંદ ગુરુમ ભજે સદા। બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર। આદરણીય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી એમની અમૃત વંદનાના પરમ પવિત્ર પ્રસંગે યોજાયેલી આ દિવ્ય ધર્મસભામાં ઉપસ્થિત સભાના અધ્યક્ષ આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધીશ્વર પૂજ્ય અવધેશાનંદજી મહારાજ શ્રી, આચાર્ય મહાસભાના સેક્રેટરી પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ, આદરણીય સ્નેહી પૂજ્ય બાલસ્વામીજી, મારા ગુરુ પૂજ્ય વિદ્વદ્વર્ય સત્સંગનું આભૂષણ પૂજ્ય જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી, ગઢડા મંદિરના ચેરમેન શ્રી, જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રીઓ, આદરણીય સર્વે સંતો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીજી વગેરે, આપણા રાજ્યના યશસ્વી મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંચસ્થ સર્વે મહાનુભાવો, સાહિત્યકારો, સર્વે ઉપસ્થિત પૂજ્ય માધવપ્રિય સ્વામી વિશે આદર ભાવ રાખનારા ધર્મપ્રેમી સજ્જનો, ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, પૂજ્ય સ્વામી વિશે 2 મિનિટમાં કંઈ વ્યક્ત કરી શકાય નહીં, એટલે માત્ર પ્રાર્થના કરીશ। પૂજ્ય સ્વામીનું 75 વર્ષ આપણે ભાગ્યશાળી છીએ કે સૌ ટેકનોલોજીના યુગમાં છીએ, એટલે આટલી સારી રીતે ઉજવી શકીએ છીએ, થેન્ક્સ ટુ બાયપાસ સર્જરી ઓપરેશન। મેં સ્વામીને એટલા માટે કહ્યું કે સ્વામીનું જે આ ખડખડાટ બાળકનું હાસ્ય છે ને, એ મારા શબ્દોમાં પણ મેં વ્યક્ત કર્યું છે। બીજું બધું મેં સહના ભવતુ સહનો ભુનક્તુ, આ શબ્દો એમના વેદના મંત્રોથી પ્રવચન ચાલુ થાય ત્યારે ઓમકાર ધ્વનિથી પ્રવચન ચાલુ કરવું, જનમંગલના પાઠથી વાતને સ્ટાર્ટ કરવી, શ્રીમદ ભાગવતજીના ડીપમાં જવું, રામાયણજીના ડીપમાં જવું, બધું જ સાંભળ્યું છે, પણ ખડખડાટ બાળકનું હાસ્ય કોઈ સંતમાં મેં જોયું હોય તો માધવપ્રિય સ્વામીમાં મેં જોયું છે। સ્વામીને બહુ જ વંદના કરું છું। સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું નહીં, સમગ્ર સાધુ સમાજનું ગૌરવ છે। આવા સંતોના કારણે આપણી ભારતીય સંસ્કૃતિ આજે પણ ગર્વથી અહીંયા ઊભી છે। અહીંયા બધાનું કોમ્બિનેશન છે, અહીંયા સાયન્સનું પણ કોમ્બિનેશન છે, અહીંયા સંસ્કૃતનું પણ કોમ્બિનેશન છે, અહીંયા ક્રિકેટનું પણ કોમ્બિનેશન છે અને વોલીબોલનું પણ કોમ્બિનેશન છે। આ જે ગ્રાઉન્ડ જે છે એ બધો બહુ લાંબો ઇતિહાસ પૂરો પાડે છે। મહાનુભાવ મહાપુરુષો સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીએ જે વ્યક્ત કરેલી આજથી 75 વર્ષ પહેલાંની જે દિવ્ય ગુરુકુલની યાત્રા, જેમાં ભણેલા તમે લગભગ બધા અહીંયા મહાનુભાવ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હશો, ભગવાનને પ્રાર્થના આપણે બધા કરીએ કે પૂજ્ય સ્વામી, અમારા આચાર્ય મહારાજશ્રી સાથે આજે વાત થઈ હતી, રાકેશ પ્રસાદજી મહારાજ સાથે, ત્યારે પણ એમણે ખૂબ હૃદયથી આશીર્વાદ પાઠવ્યા છે। ભગવાન વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરું, રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવને પ્રાર્થના કરું, સારંગપુરવાસી શ્રી કષ્ટભંજન દેવને પ્રાર્થના કરું કે સ્વામીનું સ્વાસ્થ્ય નિરામય રહે, તંદુરસ્તી સતમ જીવે મસરદ, સંપૂર્ણ 100 વર્ષનું આયુષ્ય આપણી વચ્ચે રહી કાયમ હિન્દુ સમાજને અને આપણા સંપ્રદાયને માર્ગદર્શન આપતા રહે, એટલું કહીને વિરમું છું। જય સ્વામિનારાયણ।